હવે તમે મને કહેતા જાજો, હું નહીં બોલું. 2x છેદમાં 3 વત્તા 1 બરાબર 7x છેદમાં 15 પ્લસ 3. જો આપણે એક આપણે જે અંકગણિતનો જે સામાન્ય નિયમ શીખ્યા ને એ હું અહીંયા બતાવી દઉં. એ તમારે અહીંયા ઉપયોગ કરવો પડશે કે લઘુત્તમ સાધારણ અવયવ આપણે શીખ્યા ને, ખબર હોય તો હું આ બધામાં એક લઘુત્તમ સાધારણ અવયવ લઈ લઉં તો મારે આ બધું છેદ એક સાથે નીકળી જાય ને, છેદમાં છે સંખ્યા બધી. તો આમાં મારે લઘુત્તમ સાધારણ અવયવ લેવો હોય તો કયો લેવાય? અહીંયા 3 છે ને 15 છે, તો એનો લઘુત્તમ સાધારણ અવયવ કયો? ના, એટલે આપણે કહેવાય શું કહેવાય આને 15 લઉં તો, ધારો કે આ 15 લઉં બે જગ્યાએ, તો અહીંયા કેટલા થાય? આ 5 તેરી 15, અહીંયા 15 ગુણવાના, આને 1 ગુણવાના અને આને 5 ગુણવાના. આ બધાને યાદ છે કે આ તમારે ઉપરની સંખ્યાને આટલા જે 15નો જે ગુણાંક હોય એટલાથી ગુણાના, એટલે 5 ગુણ્યા 2x પ્લસ 15 ગુણ્યા 1 પછી આ 7x પ્લસ 15, બરોબર ને? 3 ગુણ્યા 5, યા આવી રીતે થયું ને. હવે આને હું મારે આ 15 આ બાજુ, આ 15 આ બાજુ, હવે હું ડાબી ને જમણી બાજુ ફેરવું તો બે, ધારો કે આ 15 અહીંયા છેદમાં છે એને અહીંયા અંશમાં લઈ જાઉં, આ 15 છેદમાં છે અહીંયા, એને આ બાજુ મારે અંશમાં લઈ જવું હોય તો શું કરવું પડે? ધારો કે આ 5 2x 9, અંશને છેદમાં માઇનસ નહીં, 5 2x પ્લસ 15x બરાબર, અહીંયા છેદમાં છે તો અહીંયા થાય અંશમાં થાય. શું થાય? અંશમાં. એટલે અહીંયા જે મેં કીધું ને ગુણાકાર ભાગાકારનું ઉલટું થાય, અહીંયા ભાગાકારમાં હોય તો અહીંયા ગુણાકારમાં થાય. તો આ 15 તો 7x વત્તા 15 અને એના છેદમાં 15, તો આ 15 ઉડી જાય કે નહીં? તો હવે શું થયું? 5 દુ 10x પ્લસ 15 બરાબર 7x પ્લસ 15. આ બધાને સમજાણું? આમાં એક ખાલી આપણે પહેલાં બધા જે બધું ગુણાકાર સરળ કરવા માટે એક મોટામાં મોટો આંકડો મૂકી દીધો. એટલે તમારે આ, જોકે તમે બીજી રીતે કરી શકો કે આને 3 ને પેલી બાજુ લઈ જાઓ ને આ 5 ને આ બાજુ લઈ જાઓ, બધું કરો, પણ એમાં ઘણી વખત તમારે ભૂલ થઈ જાય કે બહુ લાંબી વાર લાગે. એટલે આ એક શોર્ટકટ છે કે તમે બધામાં જે, જો તમને એક જ લઘુત્તમ સાધારણ જે મળતો હોય તો એને મૂકીને બધી સંખ્યાને એનાથી ગુણી નાખો અને પછી પેલી બાજુ છેદ ઉડાડી દો એટલે આવી જાય. તો હવે શું થાય? હવે જો આપણે પહેલો દાખલો કર્યો તો એવું સાદું આ થઈ ગયું ને કે આ 10x છે અને મારે પેલી બાજુ 7x છે અને આ બાજુ લઈ આવવું હોય તો શું થાય? -7x. અને આ બાજુ આ 15 પ્લસ છે અને પેલી બાજુ લઈ જાવ હોય તો -15 થાય. -15 ને +15 હતા પેલી બાજુ. હા, ઓકે. તો હવે શું આવ્યું આનું? 10x માંથી 7x જાય તો કેટલા વધ્યા? 3x. હવે આપણે આ 15 સાચું છે કે એમાં કઈ ભૂલ થાય છે? હે? કારણ કે એમાં મને લાગે કંઈક ભૂલ થતી લાગે છે ગણવામાં. બધા ચેક કરી જુઓ જોઈએ.
હા ઓકે 15 ઓકે તો 15 -15 અને +15 તો થાય શૂન્ય થઈ જાય ને તો પછી x ને આ શૂન્ય ભાગ્યા 3 કરું તો કેટલા આવે ના શૂન્ય ભાગ્યા શૂન્યના છેદમાં 3 હોય તો શું થાય શૂન્ય જ થાય હવે આપણે તાળો મેળવી જોઈએ ના આપણે કંઈક ભૂલ કરી છે ક્યાંક ગણવામાં તમે મારી સાથે બધા ગણતા જ કારણ કે x ની કિંમત શૂન્ય ના આવે કોઈ ગણ્યો છે કે બધા ખાલી સાંભળે છે આપણે ક્યાંક ભૂલ કરી છે તમે કાલે ગણી આવજો આ કે અહીંયા ગણવો છે કોઈ ગણ્યો છે કોઈ હોશિયાર ફાસ્ટ છોકરો કે ફરીથી અહીંયા ગણું 2x ના 3 વત્તા 1 બરાબર 7x હા યા ઓકે નથી આવતો બિલકુલ હેલો 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 હા હેલો મને સંભળાય છે તમારો અવાજ ઓકે ખબર નહીં એટલે તમારે હે યા ઓકે મને લાગે એટલે તમારે ત્યાં કંઈક નેટવર્કમાં વાંધો હશે યા યા એટલે હું જો કે જોઉં છું આમાં કદાચ આ દાખલામાં કંઈક ભૂલ છે હા એટલે હું ટ્રાય કરું છું પણ મને લાગે હું કાલે તમને ચેક કરીને આપીશ કારણ કે મને આમાં ક્યાંક પ્લસ માઇનસમાં એણે ભૂલ કરી છે આ +3 છે ને અહીંયા કદાચ -3 હોવો જોઈએ પણ હું કાલે સરખું ગણીને કારણ કે આપણે આ રીતે મેળ કરતા આ તાળો નથી મળતો જે જવાબ આપણે શોધ્યો ને એ નથી મળતો એટલે આમાં દાખલામાં કંઈક એને ભૂલ છે એટલે હું કાલે ગણીને પાછું બતાવીશ
ને ને તમે ટ્રાય કરજો, છોકરાઓને કંઈ તમે જોજો જઈ, તમે તમને આવડે છે? ઓકે, યા મને લાગે તો કાલે તમે 1 થી 6 દાખલાની ટ્રાય કરજો, અને એમાં જો ન આવડે તો આપણે અહીંયા સાથે ગણશું, અને પછી ધીરે ધીરે આગળ જે આપણે વર્ણન ઉપરથી સમીકરણ કેવી રીતે બનાવવા એ કાલે આગળ શીખવાડશું, એટલે મહાવરો બીજો. બરોબર ને? આજે અહીંયા પૂરું કરીએ આપણે.